નમસ્તે. ગણપતિજીનો એક દાંત તૂટી ગયો છે તેવું માનવામાં આવે છે, તેથી તેમનું નામ એકદંતાય પડી ગયું છે. પણ તેના બે કારણ છે. તેમાંથી પહેલું કારણ એ છે કે બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને મહાભારત ગ્રંથ લખવા કહ્યું હતું. મહાભારત ગ્રંથ લખવા કહ્યું તો મહર્ષિ વેદવ્યાસે ગણેશજીને કહ્યું કે તમે મહાભારતનો ગ્રંથ લખશો. તો ગણેશજીએ કહ્યું કે લખવાનું શરૂ કરતા પહેલા કહ્યું, એક શરત રાખી હતી. એ શરત એ હતી કે મહર્ષિ વેદવ્યાસ જો બોલવામાં વચ્ચે ક્યાંય અટકશે અને ગણેશજીનું લખવાનું ઊભું રહી જશે તો પછી ફરી લખવાનું શરૂ નહીં થાય. અને બીજું, મહર્ષિ વેદવ્યાસે પણ એક શરત રાખી. તે શરત કઈ હતી કે એક એક શબ્દ જે બોલે ને તે શબ્દને સમજતા સમજતા લખતું જવાનું. તો ગણેશજીએ આ પાડી, લખવાનું શરૂ થઈ ગયું. આ મહાભારત ગ્રંથ 3 વર્ષ સુધી લખવાનું ચાલુ રહ્યું. વચ્ચે ગણેશજી જે કલમથી લખતા હતા તે કલમ તૂટી ગઈ અને ગણેશજીને લખવાનું જારી રાખવું હતું. તે માટે તેમણે પોતાનો એક દાંત કાઢી નાખ્યો અને તેની જ કલમ બનાવીને શાહીમાં બોળી અને લખવાનું જારી રાખ્યું. અને બીજું કારણ એ છે કે જ્યારે કૈલાશ પર્વત પર શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા અને ભગવાન ગણેશ પહેરેદારી કરતા હતા, ત્યારે પરશુરામજી શિવજીને મળવા આવ્યા હતા. ત્યારે ગણેશજીએ તેમને ના પાડી, પરશુરામજીને ના પાડી. તેથી પરશુરામજીએ ક્રોધિત થઈને તે ગણેશજી અને પરશુરામજી વચ્ચે ઘણો સમય યુદ્ધ ચાલ્યું. વચ્ચે પરશુરામજીએ પોતાનો પરસો કાઢ્યો અને ત્યારે ગણેશજી ઊભા રહી ગયા, કારણ કે તેમને ખબર હતી કે પરશુરામજી પાસે જે પરસો છે તે તેમના પિતા એટલે કે ભગવાન શંકરે તેમના આપ્યો છે, એટલે પરશુરામજીને આપ્યો છે. તો તેનો તો અપમાન ન કરાય. તેથી તેઓ શાંતિથી ઊભા રહ્યા અને પરશુરામજીને પણ ખબર પડી ગઈ. તેથી તેમણે ગણેશજીને હાનિ ન થાય તેવી રીતે ખાલી એવી રીતે વાર કર્યો કે ખાલી દાંત જ તૂટે અને હાનિ ન થાય. ત્યારથી તેઓનું નામ એકદંતાય થઈ ગયું છે. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા.